જાહેરો યુટ્યુબમાં તારા મેં વિડીયો જોયા ને તો મને શરમ આવતી કે આ વ્યક્તિ આવો હશે, આવા જ તારા આલ્બમ બનાવેલા. નમસ્કાર મિત્રો, ગબ્બર ઠાકોર ઉપર આ વ્યક્તિ કેમ ગુસ્સે થયા અને એમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જી હા મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગબ્બર ઠાકોર વિશે આ વ્યક્તિ કહી રહ્યા છે કે તમને શરમ આવવી જોઈએ અને ઘણું બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં. પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ઠાકોર સમાજ તૂટી છે એમ ને? કેવી રીતે તૂટી છે ભાઈ? બસ આ એસએમ ઠાકોરનો આયોનો ઝઘડો છે એટલે ઠાકોર સમાજ તૂટી છે. વાહ ભાઈ, તો જ સમજે છે, બીજી ઠાકોર સમાજ ક્યાં સમજે છે? મારા ભાઈ તારી કથાઓ માપે કર. મારા ભાઈ તું તારો યુટ્યુબમાં જઈને તારું મેં સર્ચ માર્યું ને તાર મને ખબર પડી કે ભાઈ તું ચો સમાજને દોરીને જાહેરો યુટ્યુબમાં તારા મેં વિડીયો જોયા ને તો મને શરમ આવતી કે આ વ્યક્તિ આવો હશે, આવા જ તારા આલ્બમ બનાવેલા છે. મારા ભાઈ સમાજને તો તોડી નાખવાની વાતો કરે છે. આ કોઈ સમાજ તોડી નાખવાની વાતો નથી. અને સમાજને મારો તો એટલું જ કેવું છે, વધારે નહીં કહેતો હું કોઈ, કે ભાઈ અમુક માણસો તો ઠેકે છે ને અહીંયા તમને આગળ નથી આ વાત હારી હશે મુજબ, બીજું કશું નથી. એમ કે અમે ફેમસ થઈ જશે, અમને રેવા દો, તમે અહીંયા પડ્યા રહો. તમારો કહેવાનો ભાવ અર્થ આવો જ છે ભાઈ. તારો વિડીયો કાલે જોયો એટલે મને ઘણો એમ છો કે મારો બેટો દુનિયામાં છે માણસો. સમાજના પગ ખેંચવાનું કામ ન કરો મારા ભાઈ. જય માતા જય.